સારંગપુર ખાતે ધરતી આંબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત બેનિફિશિયરી સેચ્યુરેશન કેમ્પ અંકલેશ્વર મામલતદારની અધ્યક્ષતામાં યોજાયો હતો। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ ઉપર લાભ મેળવવા લોકોને અપીલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાઈ હતી। મહિલાઓ માટે પીએમજેવાય વયવંદના કાર્ડ, આંગણવાડીના લાભ, રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી। ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે મોતાલી, દઢાલ, ઉછાલી, અવાદર, કરારવેલ, સેંઘપુર, પીપરોડ, પારડી, મોખા, જીતાલી તાલુકાના ક્લસ્ટર હેઠળના ગામોમાં સરકારી સેવાઓ ઘર આંગણે લાભ માટે વિશેષ બેનિફિશિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો, જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્તર ઉપર જ લાભ મેળવ્યો હતો। ક્લસ્ટર ગામના નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। ગ્રામજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો તથા નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તારીખ 15 જુલાઈ સુધી શરૂ છે। આ અભિયાન હેઠળ 17 જેટલા સરકારી વિભાગોની 25 વ્યક્તિલક્ષી અને માળખાકીય યોજનાઓ આદિવાસી પરિવારો સુધી પહોંચી રહી છે। ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે। નોંધનીય છે કે આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન જનધન ખાતું, વીમા કવર, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન, રોજગારી અને આવક આધારિત યોજનાઓ, મહિલાઓ અને બાળકો માટે પીએમજેવાય આંગણવાડી લાભ, રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। ધરતી આંબા કાર્યક્રમમાં મુખ્ય આદિમ જૂથના આદિવાસી વિસ્તારમાં આદિજાતિ લોકોને પ્રાધાન્ય આપેલ છે। તે મુજબ ગામમાં પણ આવા ગરીબ માણસો હોય તેને પણ જરૂરી લાભો આપવાની વિચારણા હતી। આ કાર્યક્રમ મુજબ 100% લાભ દરેક લાભાર્થીને મળે તેવો ભારત સરકાર અને ગુજરાત સરકારનો ઉદ્દેશ રહેલ છે। ગામના લોકોને વધુમાં વધુ લાભ મળે એવા આવનારા જે કેમ્પો છે તેમાં લાભ લે એવી અમારી અંકલેશ્વર તાલુકાની લાભાર્થીઓને નમ્ર અપીલ છે।